રાતનો સમય હતો. ઘરના બધા સભ્યો ઊંઘી રહ્યા હતા, પણ રામકિશનજીને ઊંઘ ન આવી. ઊંઘની ગોળીઓ પણ લીધી હતી, પણ ઊંઘ હજુ દૂર હતી. અને જ્યારે દિલ અને દિમાગમાં આટલી બધી ઉલટપાલટ હોય છે, તો પછી વ્યક્તિ કેવી રીતે સૂઈ શકે? બેઠા બેઠા રામકિશનજી બોલ્યા, સરસ્વતી, હવે હું સહન નથી કરી શકતો. હવે હું અહીં વધુ રોકાઈ શકું તેમ નથી. અમે બંનેને અમારા દીકરા અને વહુ પાસેથી કેટલી અપેક્ષાઓ હતી, અને હવે જુઓ, પુત્રો દીકરો અને પુત્રવધુઓએ પણ જીવન દયનીય બનાવી દીધું છે. અને મારા બાળકો સાથે શહેરમાં આવ્યાને માત્ર 1 મહિનો જ થયો છે, પણ ખબર નહીં કેમ આ 1 મહિનો પણ 1 વર્ષ જેવો લાગે છે. હે સરસ્વતી, ગામમાં અમે સારી રીતે જીવતા હતા. હું આખું વર્ષ કોઈ પણ જાતનો રોટલો સૂકો કે બળી ગયેલો આગ પણ શેકીને ખાઈને જીવી શકતો હતો ને મને ખબર નથી કેમ કે હું મારી બુદ્ધિના અંતરમાં હતો એવી આશામાં કે હું શહેરમાં મારા પુત્રોના ઘરે જઈને અને આરામથી જીવીશ. જો અમને અમારા પુત્ર પૌત્રીઓનો સંગાથ મળશે તો સમય સરળતાથી પસાર થઈ જશે અને અમને અમારી વહુઓ દ્વારા બનાવેલી સારી અને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળશે. મારે શું કરવું? આ જીભની લાચારીએ મને દગો દઈ દીધો છે. એમ કહીને રામકિશનજીને માથું મારવાનું શરૂ કર્યું. પછી તેમણે આંસુ ભરેલી આંખોએ પૂછ્યું, તમે સરસ્વતીને ઓળખો છો? ઘર છોડતા પહેલા એક ક્ષણ માટે મારા મનમાં એક વિચાર આવ્યો હતો કે બંને વહુઓ ખૂબ જ હોશિયાર છે, નાના મોટાની પરવા નથી કરતી. જો તમે ક્યારેય ખોટું બોલો છો તો તમે તેને કેવી રીતે સહન કરશો? આ કહેતા જ અસમર્થતાના દર્દ રામકિશનજીને ખાંસી આવતા લાગી અને થોડા સમય માટે ઉધરસ થઈ ગઈ હતી. આ કહેતા જ અસ્થમાના દર્દને કારણે રામકિશનજીને ખાંસી આવવા લાગી. થોડા સમય માટે ઉધરસ જતી રહી ને શાંત રહ્યા અને પછી બોલ્યા કે બસ સરસ્વતી, મારું સ્વાભિમાન પણ ક્ષણિક સુખી ઈચ્છા માટે વશ થઈ ગયું હતું અને તેમના પુત્રોની માત્ર એક વિનંતી સાથે તેઓ ખુશીથી તેમના શહેરમાં આવ્યા. આ વૃદ્ધાવસ્થામાં નરક કરતા પણ વધારે ખરાબ જીવન જીવવા માટે પણ સરસ્વતી, હવે ઘણું વિચારીને મેં નિર્ણય લીધો છે કે હવે હું કોઈની વાત સાંભળવાનો નથી અને તું પણ મને અહીં રોકવાની કહેતી નહીં. અને 72 વર્ષના રામકિશનજી પોતાની સ્વર્ગસ્થ પત્નીની તસવીર જોતા ગડગડાટ કરી રહ્યા હતા. આટલા લાંબા સમયથી જે દુઃખ મારા હૃદયમાં છુપાયેલું હતું તે આજે મારી આંખોમાંથી આંસુ વડે બહાર નીકળી આવ્યું. જેથી વાત કરવા માટે તેને સંપૂર્ણ પરિવાર હતો. પુત્રો, પુત્રવધુઓ, પૌત્રો, પણ આજુબાજુમાં ઘણા બધા લોકો હોવા છતાં તેના હૃદયની સ્થિતિને સમજી શકે તેવું કોઈ હતું નહીં જેને તે પોતાનું કહી શકે. તેથી જ તેની પત્નીની તસવીર સાથે વાત કરીને તેનું હૃદય હળવું કરી લેતો હતો. ખરેખર તો તેમની પત્ની સરસ્વતી 1 વર્ષ પહેલા જ ગુજરી ગયા હતા. તેઓ કંઈ બંને એકબીજાની સારી રીતે કાળજી લેતા હતા અને પોતપોતાની દુનિયામાં સંતુષ્ટ હતા. તેમને 2 પુત્રો હતા. બંને પુત્રો શહેરમાં રહેતા હતા. એક દિવસ સરસ્વતીને ખૂબ જ તાવ આવ્યો અને રાત્રે દવા જમ્યા પછી સૂઈ ગયા અને સવારે જાગ્યા નહીં. તેમની પત્નીના અવસાનથી રામકિશનજીનું હૃદય દુઃખ અને પીડાથી ભરાઈ ગયું હતું. જાણે એનો જીવ ગયો અને ઔપચારિકતા પૂરી કરીને પુત્ર અને પુત્રવધુ પોતપોતાના ઘરે ગયા. પણ જ્યારે હું ગામડામાં એકલો રહી ગયો હતો ત્યારે માત્ર રામકિશનજી. તેમણે પોતે ક્યારેય પાણીનો ગ્લાસ પણ ઉપાડ્યો ન હતો, પીધું નહોતું અને રૂમાલ પણ નહોતા ધોયા. આજે એ જ રામકિશનજી દરેક કામ જાતે કરવા લાગ્યા. તમારા પોતાના કપડાં ધોવા અને સ્ટોવ બ્રેડ શેકે છે અને સગડીમાંથી નીકળતા ધુમાડાને કારણે તેને વારંવાર ઉધરસ આવવા લાગી. તે બળી ગયેલી રોટલીને મીઠું અને ડુંગળી વડે રાંધતો અને તેને ટાઈમ માઉસની જેમ ગળી જતો. પણ જેવો તે સ્વાદવિહીન ખોરાક ખાય છે
કે તરત જ તેની પત્નીએ બનાવેલો ખોરાક યાદ આવે છે. હું ગયો હોત તો મારી આંખો ભીની થઈ ગઈ હોત. એની એકલતા એટલી હદે વધી ગઈ હતી કે તે હંમેશા તેની મૃત પત્નીની આ તસવીર પોતાના હાથમાં રાખતા હતા અને તેમના મનમાં જે આવે તે તેની પત્નીના ચિત્ર દ્વારા કહી દેતા હતા. અને તેને આ રીતે જોઈને કેટલાક ગ્રામજનો તેની મજાક ઉડાડતા હતા. જ્યારે તેના પાડોશીઓ ત્યાં હતા જેઓ તેમની સ્થિતિ સમજી શકતા હતા. તે જાણતા હતા કે રામકિશનજીનું મગજ નહીં પણ તેની એકલતા તેને અંદરથી ખાઈ રહી છે. રામકિશનજીની આવી હાલત જોઈને તેના પાડોશીઓએ તેમના મોટા પુત્રને બોલાવીને તેમની ચિંતાજનક માનસિક સ્થિતિ વિશે જણાવ્યું અને તેમને પોતાની સાથે રાખવા કહ્યું. પરંતુ બંને પુત્ર વધુઓ તેમના વૃદ્ધ સસરાને પોતાની સાથે રાખવા બિલકુલ તૈયાર ન હતી. પરંતુ જાહેરમાં શરમના ડરથી તેમના બે પુત્રોએ તેમને તેમની સાથે શહેરમાં લાવ્યા અને રામકિશનજી પણ સ્વાદિષ્ટ ભોજન ખાવાની ઈચ્છા સાથે પોતાના પુત્રો સાથે ખુશીથી શહેરમાં આવ્યા. બંને પુત્રોએ નક્કી કર્યું કે તેઓ તેમના પિતાને એક મહિના માટે પોતાની સાથે રાખશે. પહેલા મોટો દીકરો તેમને પોતાની ઘરે લઈ ગયો અને પુત્ર પુત્રીની સાથે હસતી અને વાતો કરતી વખતે આરામથી પસાર દિવસ થઈ જતો. રામકિશનજી એમ વિચારીને તેમના હૃદયમાં મોટા પુત્રના ઘરે જવાની ખૂબ જ ઈચ્છા થઈ. જ્યારે તે તેમના મોટા પુત્રના ઘરે પહોંચ્યા ત્યારે તેણે અહીં અને ત્યાં જોવાનું શરૂ કર્યું કે તેના પુત્ર પુત્રીઓ તેમને મળવા આવશે અને ઘણી વાતો કરશે. પણ ઘણા સમય પછી પણ જ્યારે કોઈ ન આવ્યું ત્યારે રામકિશનજીએ પુત્રને કહ્યું, દીકરા, રોહન અને પિંકી ક્યાંય દેખાતા નથી. તમે કોલેજ ગયા હશે? તો મોટા દીકરાએ કહ્યું, ના પપ્પા, ખરેખર બંને આ શહેરમાં રહેતા પણ નથી. અમે લોકોએ તેમના બંનેના બાળકોને મુંબઈની ખૂબ જ મોટી યુનિવર્સિટીમાં ભણાવ્યા છે. હવે બંને ત્યાં રહીને ભણે છે અને મહિનામાં એકવાર અમને મળવા માટે આવે છે. અને રામકિશનજી આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે તે ગયા ત્યારે તે વિચારવા લાગ્યા કે હવે જમાનો કેટલો બદલાઈ ગયો છે. પણ કદાચ તેને બીજું સરપ્રાઈઝ મળવાનું બાકી હતું. ત્યાં થોડા કલાકો વિતાવ્યા પછી એને ખબર પડી કે એમના સમાધાનજી એટલે કે પુત્રવધૂની માતા પણ તેમના પુત્રના ઘરે રહેતી હતી. તમારા પૈસા તમારા પુત્રના ઘરે મોકલો. મને જોઈને રામકિશનજી થોડી અસ્વસ્થતા અનુભવતા હતા. બસ કોઈક રીતે તેણે પોતાના મનને મનાવી લીધું અને ત્યાં જ રહેવા લાગ્યા. અને દીકરાના ઘરે રહેતા તેમને રોજનું 2 ટાઈમનું જમવાનું મળતું હતું. પણ એ નીકળતા એ આત્મીયતા તેમના માટે તે ઝંખતો હતો. તે ક્યારેય જોવા મળતો તેમનો પુત્રવધુ અને વેવાણ ત્રણેય સાથે બેસીને વિવિધ પ્રકારની વાનગીઓ ખાધી. પણ દાળ અને રોટલી તો રામકિશનજીને એમના રૂમમાં જ પહોંચાડી દેવામાં આવતા, કારણ કે દીકરાએ તેમને રૂમની બહાર જવાની ના પાડી દીધી હતી. દીકરો વહુની માં અને ખૂબ જ હસતી અને વાતો કરતી. પણ રામકિશનજીને આ બહારથી ખૂબ જ દૂર રાખવામાં આવતા હતા. પોતાના દીકરાના ઘરમાં આવું વર્તન જોઈને તેઓ તેમની સાથે વાત કરવા માંગતા હતા કે પત્નીના મનમાં સરસ્વતી, તમે ક્યારેય ગંગાને ઉલટી વહેતી જોઈ છે? હજુ જુઓ, તેમના પોતાના પિતા તેમની નિકટતા માટે દરેક ક્ષણે સારું ખાવા માટે ઝંખે છે. અને આપણો લાયક દીકરો તેની સાસુને બેસાડીને સારું ભોજન ખવડાવે છે. તેની સાથે કેવી સુખાકારી વિતાવે છે. હસીને અને મજાક કરી રહ્યો છે. તેનો સ્નેહ વ્યક્ત કરી રહ્યો છે. અહીં જ્યારે હું કંઈક માંગુ છું ત્યારે પુત્રવધુ તીક્ષ્ણ સ્વરે કહે છે, બાબુજી, તમે આ ઉંમરે જેટલો ત્યાગ રાખશો તેટલું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પણ પુત્રવધુની માં પણ ઘરડી થઈ ગઈ છે. તો શું આ બધું ખાધા પછી તેને બીમારી નહીં થાય? તારી લીલા અજોડ છે. થોડા દિવસો વીતી ગયા
એક દિવસ રામકિશનજી તેના રૂમમાંથી બહાર આવ્યા. તેણે બહાર આવતા જોઈને પુત્રવધુ અને તેની માતા તેની સામે ત્રાંસી નજરે જોવા લાગ્યા. કદાચ તેમને એકાંતમાં ખલેલ પડી હશે. પછી જ્યારે તેના મોટો દીકરો ઘરની અંદર આવ્યો ત્યારે રામકિશનજીએ કહ્યું, દીકરા, મને અહીં એવું નથી લાગતું કે મને મારા નાના પુત્રના ઘરે છોડી દે. ઓછામાં ઓછું તને તેના બાળકો સાથે આનંદ અનુભવશે. ઓછામાં ઓછું તમે તેના બાળકો સાથે આનંદ અનુભવશો. આ સાંભળીને તેની વહુ અને સાસુમાં ચહેરા પર સ્મિત આવી ગયું અને પિતાની સલાહ પર પુત્ર તેને તેના નાના પુત્રના ઘરે છોડી ગયો અને રામકિશનજી તેમના નાના પુત્રના ઘરે આવ્યા હતા. પણ નાની વહુ મોટી વહુ કરતા 2 ડગલા આગળ ચાલી ગઈ અને સસરાને ઘરમાં જોતા જ તેણે તરત જ તેની ભાભીને ફોન કર્યો. શા માટે ભાભી? અમારી વચ્ચે 1 મહિના માટે સંમતિ હતી. હજી માંડ 20 દિવસ વીતી ગયા. એવો કયો પહાડ તૂટી પડ્યો કે તમે બાબુજીને માત્ર 20 દિવસમાં જ ઘરે છોડી દીધા? હજી માંડ 20 દિવસ વીતી ગયા. એવો કયો પહાડ તૂટી પડી ગયો કે તમે બાબુજીને માત્ર 20 દિવસમાં જ ઘરે છોડાવી દીધા? ખબર નહીં બીજી બાજુથી શું જવાબ આવ્યો. તો નાની વહુએ કહ્યું, જો એવું હોય તો મને તે ફક્ત પણ 20 દિવસમાં અમારા ઘરે મોકલી દઈશું. તેટલા જ દિવસ રાખીશું અને 21મા દિવસે તમારા ઘરે મોકલાવીશું. આટલું કહીને નાની વહુએ ગુસ્સામાં ફોન થવાડ્યો અને કમસે કમ રામકિશનજીને મોટા દીકરા અને વહુના ઘરમાં એક ઓરડો મળી જતો હતો, જ્યાં તે આરામથી બેસીને પોતાના ખરાબ પર આંસુ વહાવી શકતા હતા. નસીબ પણ નાની વહુના ઘરે એ ઓરડો પણ ન મળ્યો અને પુત્રવધુ અને પુત્રએ રામકિશનજીનો પલંગ સ્ટોરેજ રૂમમાં મૂક્યો અને બાળકોને તેમની માતાએ તેમના દાદા પાસે જ જવાની સૂચના આપી દીધી હતી. ક્યારેક આવતા જતા બાળકોને જોવા માટે તે આંગણામાં આવીને બેસી જતા, તો પણ તે દૂરથી પણ જોતા રહેતા. પણ જો ઈચ્છતા હોય તો પણ તે તેમની સાથે વાત કરી શકતા ન હતા અને તેમને વાર્તા સંભળાવી પણ નહોતા શકતા. બાળકો અહીંયા ત્યાં રમ્યા કરે, પણ શું તેમના દાદા સાથે વાત કરવાની પણ હિંમત છે? તે જાણતા હતા કે જો તેની માતા તેની વાત કરતી વખતે જોઈ લેશે તો તેને રૂમમાં લઈ જવામાં આવશે અને એટલી હદે મારવામાં આવશે કે તે તેના દાદાને યાદ કરશે. ખૂબ જ દૂર બેસીને તે બાળકોને તોફાન કરતા જોતા રહેતા અને સાંભળીને ખૂબ જ ખુશ થઈ જતા કે એક દિવસ સવારે ઉઠીને બહાર ખાટલા પર બેઠા હતા ત્યારે મનમાં અવાજ સંભળાયો. નાની વહુ તેમના પતિને કહી રહી હતી કે સાંભળો, મારી પાસે 500ની આ ફાટેલી જૂની નોટ છે. શાકભાજી વેચનાર, દૂધ વેચનાર કોઈ લેવા તૈયાર નથી. એક કામ કરો કે જાતે ચલાવો, તેના બદલે મને એક સારી નોટ આપો. આજે મારા મિત્રો સાથે પાર્ટીમાં જવાનું છે. રામકિશનજી પણ આદતની જેમ મજબૂર હતા. જો તેણે કંઈક ખોટું થયું જોયું તો તે વિક્ષેપ પાડશે અને પુત્રના ગયા પછી તેણે પુત્રવધુને સમજાવ્યું કે વહુ, બાળકો ખૂબ જ તોફાની થઈ ગયા છે. તમારા મિત્રો સાથે ફરવાને બદલે તમારા બાળકો પર થોડું ધ્યાન આપો. આ ઉંમરે બાળકોને તેમની માતાની સૌથી વધારે જરૂર હોય છે. આ વાત નાની વહુને કાંટાની જેમ ચૂંટી ગઈ અને શરમ અનુભવતા તેણીએ કહ્યું કે ઠીક છે, તમને શું લાગે છે કે આખો દિવસ આમ તેમ હું ફરું છું? જો હું બહાર ન જાઉં તો શું મારો આખો દિવસ તમારી ઉધરસ સાંભળવી જોઈએ? અને તેમ છતાં તો આપણા બાળકો ખૂબ જ હોશિયાર છે. તમારે તેમની ચિંતા કરવાની જરૂર નથી. નાની વહુના મોઢેથી આવા શબ્દો સાંભળીને રામકિશનજીને લાગ્યું કે જાણે નાની વહુ નહીં પણ જ્વાળામુખી છે જે તેમના પર અગ્નિ વરસાવા લાગી રહી હોય. એ ઉંમરની માંગ છે કે સારા માણસોને તેમની માટે ઘૂંઘટીએ
પડવા મજબૂર કરે છે. એક સમય એવો હતો કે જ્યારે મારી સામે અવાજ ઉપાડવાની કોઈની હિંમત ન હતી, અને આજે એવો સમય આવી ગયો છે કે ગઈકાલથી આવેલી વહુઓ પણ મારી ઇજ્જત છીનવીને તેમની નીચે ખસેડી નાખે છે. પગ અને પુત્રો એટલા નાલાયક છે કે તેમની પાસે પત્નીની સેવા કરવા સિવાય બીજું કોઈ કામ નથી. એવું લાગે છે કે આ વૃદ્ધ પિતા તેમની દુનિયામાં પણ નથી. એ વિચારતા જ વૃદ્ધની આંખો ખરાબ રીતે રડવા લાગી અને છલાલતા આંસુ પીને પોતાની પથારી પાસે આવ્યા અને શાંતિથી સૂઈ ગયા. પછી રડતી પત્નીની તસવીર જોઈને તેને કહ્યું, સરસ્વતી, તું મને તારી પાસે કેમ ન લઈ ગઈ? આટલી મોટી ઉંમરે તું મને સહન કરવા માટે કેમ છોડી ગઈ હતી? તૃણાસ્પદ નકામા જેવા મારા મોં પર આવતા રહે છે. જે બાળકોને આટલી કાળજી રાખીને ઉછેરવામાં આવ્યા હોય અને સમાજમાં જીવવા માટે જીવતા શીખવાડવામાં આવ્યું હોય, આજે એ જ બાળકને તેના માતા પિતાની કિંમત નથી ખબર. ખરેખર આ લોકોનું વર્તન જોઈને હું મારું મોઢું બંધ રાખું છું, પણ ક્યારેક હું આકસ્મિક રીતે કોઈ પણ સલાહ આપું છું. પછી તે કહે છે, બાબુજી, તમે ચૂપ રહો, હું નહીં સમજુ. આજે સાચું કહું છું, મને ખબર સખત થપ્પડ મારવાનું મન થાય છે, પણ મારે શું કરવું જોઈએ? મૌન રહેવું સારું છે, એમ વિચારીને હું કોઈક રીતે મારી જાતને રોકી લઉં છું. તેઓ બાળકો છે, તેઓ મૂર્ખતાથી વર્તે છે, પણ કૃપા કરીને સમજણ બતાવો. જરા વિચારો કે તેઓ તમને દિવસમાં 2 સમયનું ભોજન ખવડાવે છે. હવે નકામી વસ્તુઓની ચિંતા કરશો નહીં. રામકિશનજીને લાગ્યું કે તેમની પત્ની સરસ્વતી તેમને સમજાવી રહી છે. ના સરસ્વતી, હું પણ તમારી સાથે છું. લ્યો, આ કહેતા રામકિશનજી ઊંઘમાં બબડતા કરવા લાગ્યા અને પરસેવાથી લપથપ. રામકિશનજીએ આજુબાજુમાં જોયું, પણ સરસ્વતી ક્યાંય દેખાતી ન હતી. અને બીજા દિવસે સવારે જ્યારે તે જાગ્યા ત્યારે તેણે નક્કી કર્યું કે તેના ઘરે પાછા ફરવું વધુ સારું રહેશે. તેમના બધા કપડાં તેમની જૂની બેગમાં રાખ્યા અને તૈયાર થઈને બહાર આવ્યા. અને પુત્રવધૂને આશ્ચર્યજનક નજરે તેની સામે જોયું. પરંતુ કંઈ પણ પૂછે તે પહેલા રામકિશનજી પોતે બોલ્યા, દીકરા, મારે હવે અહીં રહેવું નથી. તમે મને સ્ટેશન પર મૂકી દો, હું જાતે જ આગળ વધીશ. સસરાના આ શબ્દો સાંભળતાની સાથે જ નાની વહુનો ચહેરો ચમકી ઉઠ્યો અને તે આનંદથી ઉઠીને બોલી, હા, હું તો પહેલેથી જ કહેતી હતી કે બાપુજીને અહીં નહીં ગમે. તેમને પોતાનું ગામ ગમે છે, શરૂઆતથી જ છે. પછી પતિ સામે જોઈને બોલી, અરે, તમે હજુ ઊભા છો? બાપુજીને શું કહ્યું તે તમને સંભળાયું નહીં? તેને ઝડપથી સ્ટેશન પર ઉતારો, પછી તમારે ઓફિસે પણ જવું પડશે. આ નાની વહુ કહે છે, મારા કામમાં વ્યસ્ત થઈ ગયા. અને પછી તેમની પત્નીના આદેશને અનુસરીને જ્યારે નાનો પુત્ર તેમને સ્ટેશન પર મૂકવા આવ્યો ત્યારે તેણે ખિસ્સામાં 500 રૂપિયાની નોટ કાઢી અને કહ્યું, બાપુજી, આ પૈસા રાખો, રસ્તામાં કામ આવશે. રામકિશનજીએ ધ્યાનથી જોયું તો તે જ ફાટેલી જૂની નોટ હતી, જેને ન તો દૂધ વેચનાર કે ન તો શાકભાજી વેચનાર સ્વીકારતા તૈયાર હતા. ત્યારે રામકિશનજી પોતાના પુત્ર તરફ જોતા તો ક્યારેક વચ્ચેની ફાટેલી ગંદી નોટ તરફ. એકવાર તો તેના હૃદયમાં આવી વળી કે એ નોટ એના દીકરા હાથમાં પાછી મૂકી દો, પણ તેને કહ્યું કે આ નોટ પોતાની પાસે રાખી અને તમારી દયા વિના પણ તમારા પિતા તેમના ઘરે પાછા જઈ શકે છે. પણ તે કંઈ બોલે તે પહેલા જ તેનો દીકરો બોલ્યો, શું છે બાપુજી, શહેરમાં મોંઘવારી વધારે છે અને પગાર ઓછો છે, તેથી હું તમને આનાથી વધુ પૈસા આપી શકીશ નહીં. પુત્રની વાત પર સાંભળીને રામકિશનજીએ પોતાના મનમાં રહેલા ગુસ્સાની જ્યોતને દબાવી દીધી અને કહ્યું, દીકરા, જ્યારે તમને બંનેની સારી અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ અપાવ્યો ત્યારે હું ઘણી મુશ્કેલીથી મહિને 3000 કમાઈ શકતો હતો.
1000 રૂપિયા તમારા ભણતર પાછળ ખર્ચ્યા. તે સમયે પણ ખૂબ જ મોંઘવારી હતી. જ્યારે તમે તમારા મિત્રોને જોઈને સારા રમકડા અને કપડાની માંગણી કરતા હતા. પણ દીકરા, મેં તારી માંગણી પૂરી કરી હતી. તું એક વસ્તુ માંગતો તો હું 2 વસ્તુ લાવતો. બસ સમયની વાત છે. એક ઊંડો શ્વાસ લઈને રામકિશનજીએ કહ્યું. પણ તેમનો દીકરો તો ટ્રેનમાંથી નીચે ઉતરી ચૂક્યો હતો અને ટ્રેન ધીમી ગતિએ ચાલવા લાગી હતી. જ્યારે તેનો ગામમાં તેમના ઘરે પહોંચ્યા ત્યાં રામકિશનજીને કંઈક અંશે સંતોષ થયો અને પોતાની પાઘડી વડે પરસેવો લૂછ્યો અને તેણે પોતાની જાતને ખાટલા પર ફેંકાવી દીધા. અને અહીં કેટલી શાંતિ છે, પણ ફરી એ જ ધુમાડો ઉછાળતો સગડી અને પછી એ જ એકલતા. પણ તેમ છતાં પણ તેને તે વાતથી રાહત હતી કે તે કોઈની વાત સાંભળ્યા વિના આરામથી રોટલી ખાઈ શકે છે. ક્યારેક તેને મન થાય તો તે પોતાની ભૂખ સંતોષવા રોટલી બનાવી લેતા અને નહીં તો તે દુઃખી થઈને સૂઈ જતા. મૂળ ધીમે ધીમે તેનું શરીર વધુ બગડવા લાગ્યું અને તેની તબિયત બગડવા લાગી. ક્યારેક પાડોશીઓ મળવા આવતા ત્યારે તે તેમને દવા વગેરે આપતા. અસ્થમાને કારણે તેમની સ્થિતિ થોડી વધુ ખરાબ થઈ ગઈ અને નબળાઈના કારણે તે પોતાની બનાવતામાં પણ સાવ લાચાર બની ગયા હતા અને તે ખાટલા પર ખાલી પેટ પર પડ્યા રહેતા. અને પાડોશીઓએ તેમના પુત્રોને બોલાવીને સમાચાર મોકલાવ્યા, પરંતુ તેમના પોતાના પરિવારમાં મગ્ન 2 પુત્રોએ ભૂખ્યા હોવાને કારણે રામકિશનજીની સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જતી હતી. હવે તો ગામના સગા સંબંધીઓ અને પાડોશીઓ પણ તેમના પુત્રોને સમાચાર મોકલાવવાનું બંધ કરી દીધું હતું, કારણ કે પુત્રોએ નક્કી કરી લીધું હતું કે હવે તેઓ પોતાના પિતાના અંતિમ દર્શન કરવા માટે જ ગામમાં આવશે. પછી એક દિવસ તેમની તબિયત એટલી બધી બગડી ગઈ કે રામકિશનજીએ પથારી પકડી અને બેસીને બોલવા માટે પણ સાવ લાચાર બની ગયા હતા. પાડોશીઓએ પુત્રોને ફરીથી બોલાવ્યા અને જાણ કરી કે તેમના પિતાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને જો તેઓ શક્ય તેટલી વહેલી તકે તેમની પાસે પહોંચે તો તેઓ તેમને છેલ્લી વાર મળી શકશે. આ સાંભળીને બંને પુત્ર વધુના મનમાં ખુશીની લહેર દોડી ગઈ અને હવે તેઓ રોજબરોજની ઝંઝળમાંથી હંમેશ માટે મુક્ત થઈ જશે. નહીં તો દરરોજ ક્યારેક ઉધરસ અને ક્યારેક તાવ, ક્યારેક નહીં દર્દ તો ક્યારેક ના દર્દ. આપણે આપણા જીવનમાં પહેલેથી જ ખૂબ જ વ્યસ્ત છીએ. આપણા ખાટલા પર પડેલા વૃદ્ધ પિતાની સેવા કોણ કરશે? બંને પુત્ર વધુઓ તેમના પતિનો સાથે ખુશાલ થઈને ગામમાં પહોંચી તો અને ઘરમાં પ્રવેશતા જ તેમના ચહેરા પર એકાએક શોક અને ગગડીના છવાઈ ગઈ અને સસરાની વિદાય પછી જાણે તેમના જીવનમાં ધરતીકંપ આવી જશે તેમ બંને જણા રડતા હતા અને ખોળા ભીના કરી રહ્યા હતા. જોકે ગામમાં આશા છે કે આડોશ પાડોશના બધાએ ખબર હતી કે એ વૃદ્ધ સસરા આ બંને ગર્જના કરીને અને ભગવાન હોવાનો ડોળ કરીને આખા ઘરને માથે ચડાવતા હતા. એ સસરાને કદી આદરનું 2 ટાઈમ પણ ખવડાવ્યું નહોતું. આ 2 તે સંતાનને પેટ ભરીને અને પછી પાછી આવતી ફરી તે જ ડોળ કરીને રામકિશનજી ખાટલા પર આડા પડ્યા. તેમ છતાં તે ઉઠી શક્યા નહીં અને તે બોલી શક્યા નહીં. તે બધું જોઈ અને સમજી શકતા હતા કે આજે તે વૃદ્ધાવસ્થાથી પીડાને ખૂબ જ ઊંડે સુધી અનુભવી શક્યા છે. કેવી રીતે જીવનના અંતિમ તબક્કે વ્યક્તિની હાલત રસ્તાની બાજુમાં પડેલા કાંકરા જેવી થઈ જાય છે. અચાનક લોહીના સંબંધો પણ અજાણ્યા બની જાય છે. બીમાર રામકિશનજીને જોવા માટે સવારથી પાડોશીઓ અને સંબંધીઓ આવી રહ્યા હતા. ઘરની અંદર કોઈ આવે કે તરત જ દીકરા અને વહુઓ ચોંકી જાય અને મોટો દીકરો કહે કે શું કહું, આ છેલ્લી વાર છે, આપણે વધારે સહન ન કરીએ તો સારું રહેશે. નહીં તો આપણે આપણી નોકરીમાંથી આટલો સમય કેવી રીતે મેળવીએ?
કોણ જાણે ક્યારે ફોન આવશે. જ્યારે નાના પુત્રએ આ કહ્યું ત્યારે બંને પુત્ર વધુઓએ જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું કે જાણે તેમના સસરા ખરેખર ભગવાનને પ્રિય થઈ ગયા હોય. પુત્ર વધુઓનું આ નાટક રામકિશનજીનું ખૂબ જ મોટું નિરંતર જોતા હતા. અને જ્યારે વૃદ્ધ પિતાને જમીન પર સુડાવવામાં આવ્યા, થોડી જ વારમાં આખું ગામ ત્યાં એકત્ર થઈ ગયું. મોટી વહુએ બાપુજીના પગ દબાવ્યા ત્યારે નાની વહુ પણ પાતળીઓના ગડગડાટ બતાવતા ગીતા પાઠ કરવા બેસી ગઈ. ફરી એ જ ડોળ કરીને રામકિશનજી ખાટલા પર આડા પડ્યા. તેમ છતાં પણ તે ઉઠી શક્યા નહીં અને બોલી પણ ન શક્યા. તે બધું જોઈ અને સમજી શકતા હતા. આજે તે વૃદ્ધાવસ્થાની પીડાને ખૂબ જ ઊંડે સુધી પિતાની પાસે બેઠેલા પુત્ર અને પુત્રવધુ એકબીજામાં ચર્ચા કરવા લાગ્યા. મોટા દીકરાએ નાનાને કહ્યું, ભાઈ, ઘણા સમયથી અમારા ઘરમાં કોઈ મોટું કાર્ય થયું નથી, પણ બાપુજીના અવસાન પર અમે ગામ લોકોને બતાવીશું કે અમે પણ કોઈથી ઓછા નથી. બાપુજીના 13મા દિવસે ખાવા માટે એકથી એક વસ્તુ રાખીશું. અમે એટલી બધી વાનગીઓ બનાવીશું કે લોકો ખાઈને થાકી જશે. પૂરી, ભાજી, છોલે ભટુરે અને પનીરના શાક સાથે અને મીઠાઈ સાથે મૂંગ દાળનો હલવો, ગુલાબજામુન અને રસમલાઈ પણ લઈશું. અને બાપુજીને પણ રસમલાઈ ખૂબ જ ગમતી હતી. આટલી બધી ખાદ્ય પદાર્થોના નામ સાંભળતા જ રામકિશનજીના મોંમાં પાણી આવી ગયું અને મારા મનમાં એક વિચાર આવ્યો કે હું જીવતો હતો ત્યાં આ લોકોએ તો મારી 13મી કેમ ન કરી. જો કે પણ મારા હૃદયની સામગ્રીથી ખાધું હોય તો જ્યાં સુધી હું જીવતો હતો ત્યાં સુધી મારો આત્મા સંતુષ્ટ હોય. અને ખબર નથી કે તે આ વાનગીઓના સ્વાદ માટે કેટલા સમયથી તડપતો હતો. તે સ્વાદ આવતા જ તેના મોંમાંથી અચાનક લાળ વહેવા લાગી. જોતામાં સાથે જ તેની નાની વહુએ ખૂબ જ આનંદથી કહ્યું, અરે જુઓ, હવે બાપુજીના મોંમાંથી પણ લાળ વહેવા લાગી છે. અને વડીલો કહે છે કે જ્યારે મૃત્યુ સોયા પર સૂતેલી વ્યક્તિના લાળ નીકળવા લાગે છે ત્યારે સમજો કે હવે છેલ્લો સમય આવી ગયો હોય. પણ 3 દિવસ વીતી ગયા. આજે બધા જ આ જેવા છીએ તો પછી બાપુજી કોને મળવાની ઈચ્છા રાખે છે જે પોતાનું બલિદાન આપવાનું નામ પણ લેતું નથી. ત્યારે ગામના એક વડીલ, જેને આખું ગામ માને છે, તે જાણવા માટે રામકિશનજીના ઘરે આવ્યા. પુત્રએ કહ્યું, કાકા, બાપુજીનો જીવ ક્યાં અટક્યો છે મને સમજાતું નથી. તું એક કામ કર, તારા પપ્પાની પસંદગીનું ભોજન તૈયાર કરીને તેને ખવડાવ. બની શકે કે તે ખાઈને જ ઈચ્છા તમારા મનમાં હોય તે હલવો લઈને બહાર આવી કે તરત જ તેના વાળમાં હલવાની સુગંધ આવી ગઈ. અને જ્યારે મોટા દીકરાએ ચમચી વડે થોડો હલવો મોઢામાં નાખ્યો તો રામકિશનજીએ તેને ખૂબ જ આનંદથી ખાવાનું શરૂ કર્યું. બંને પુત્રો અને વહુઓને ભારે ઉત્સાહની સાથે હલવો ખાતા જોઈને આશ્ચર્ય થયું. થોડી જ વારમાં આખો બાઉલ ખતમ થઈ ગયો. પણ સસરાજીના મૃત્યુની રાહ જોઈ રહેલી પુત્ર વધુઓની ધીરજનો કોઈ અંત આવવાનો હતો નહીં. હવે આપણે અહીં વધારે નહીં રહી શકીએ. આપણે એકલા નિષ્ક્રિય નથી કે કોઈના મૃત્યુની રાહ જોઈને સમય બગાડતા રહીએ. ત્યારે મોટી વહુએ ગુસ્સામાં કહ્યું, હા, આપણે બેકાર છીએ ને, અમારે કોઈ કામ નથી. અને બાપુજી તો કોન્ટ્રાક્ટ લીધો છે. અમે પૂરા 20 દિવસ બાપુજીની સેવા કરી હતી. હું 1 અઠવાડિયું પણ તેને સંભાળી ન શક્યો. પુત્ર વધુની સાથે પુત્રો પણ લડાઈમાં ઝડપાવ્યા. પછી તેનું તાંડવ થયું કે આખું ગામ સાક્ષી બન્યું. કેટલાય વડીલોએ આવીને સમજાવ્યો, થોડીક શરમ કરો. આ તમારા વૃદ્ધ પિતા મૃત્યુની પથારીએ પડ્યા છે અને તમે લોકો તેમની સામે મોટી લડાઈમાં પડ્યા છો. શું તમને આ સમયે આવી વાત કરવી યોગ્ય લાગે છે? પણ તે લોકોને ક્યાં પડી હતી? તેઓએ કોઈ શરમ રાખ્યા વિના લડાઈ ચાલુ રાખી. અને જ્યારે થોડો ખોરાક પેટમાં ગયો ત્યારે રામકિશનજીના શરીરમાં પણ જીવ આવ્યો અને આવતા લાગ્યો. અને તેનું શરીર થોડું હલવા લાગ્યું અને તેને થોડું બોલવાની શક્તિ પણ મળી.
તે આ જોઈને દીકરા અને વહુના હોશ ઉડી ગયા. ચિંતિત થઈને તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું. કોઈક રીતે રાત વીતી ગઈ અને સવાર થઈ. મોટા દીકરાએ ચા નાસ્તો કરીને પિતાને 2 રોટલી ખવડાવી. પછી ગામના એક વૃદ્ધે સમજાવ્યું કે તમારા માતા પિતા, તેથી જ તમે આજે ઉચ્ચ પદ પર પહોંચી શક્યા છો. હવે તમારા પિતાની પણ જવાબદારી છે કે તેઓ તેમના વૃદ્ધ માતા પિતાની સેવા કરે. તેથી તેમને તમારી સાથે લઈ જાઓ. અને સંભાળવામાં આટલો સમય લાગ્યો ને નાની વહુ તેમના પતિને એક ખૂણામાં લઈ ગઈ. સાથે બોલી, કાન ખુલ્લા રાખીને સાંભળો, બાબુજીને તમારી સાથે રાખવા તૈયાર નથી. તે પલંગ પર પડેલો છે અને હું તેની ગંદકી ઉપાડી શકીશ નહીં. અને જો છેલ્લી વાર હું એમને લઈ જવાની ભૂલ કરીશ તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હું ખાટલા પર સૂઈને તમારા પિતાજીની સેવા નહીં કરું. જ્યારે બંને પુત્રો તેમના વૃદ્ધ પિતાને સાથે લઈ જવા માટે અનિશ્ચિત દર્શાવવા લાગ્યા, ત્યારે આ બધું જોઈને રામકિશનજીની આંખોમાં આંસુ ભરાઈ ગયા અને હાથ જોડીને તેણે તેમના પુત્ર અને વહુને કહ્યું, તમે લોકો પોતાના ઘરે જાઓ. હું અહીં કેવી રીતે રહીશ હું જાતે જ જોઈ લઈશ. અને છેવટે 5 દિવસની ચાલતા પુત્ર વધુ અને પુત્ર વચ્ચેના નાટકોનો અંત આવ્યો અને બીજા દિવસે વીતી ગયા અને રામકિશનજીની હાલતમાં થોડો સુધારો થયો. પણ હવે સમાચાર એ છે કે તે ગંભીર વિચારોમાં ડૂબી ગયા હતા. તે વારંવાર તેની પત્ની સરસ્વતીની તસવીરને પૂછતા કે શું આપણું બાળક છે? જો બાળકો આવા હોય તો વ્યક્તિ માટે નિસંતાન રહેવું વધુ સારું છે. આ એવા પુત્રો હતા જેમની ઈચ્છાઓ પૂરી કરવામાં હું કડતો નથી. અને છેવટે અમારા પુત્રોના ઉછેરમાં અમને શું કમી હતી કે તેમણે બાળકો માટે વર્ષોની તપસ્યા પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી, પરંતુ બાળકોને એક ક્ષણ માટે પણ તેમના મુશ્કેલ સંજોગોનો અહેસાસ પણ થવા દીધો ન હતો. આજે એ જ બાળકો મારાથી છુટકારો મેળવવા માટે એટલી ઉતાવળ કરતા હતા કે હું જાણતો હતો કે ત્યારે તેઓએ ઘરે સફેદ કફન અને અંતિમ સંસ્કારનો ઓર્ડર આપ્યો હતો. બધા મારા મૃત્યુની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે તેમની આશા પણ પાણી ફરી વળ્યું ત્યારે તેઓએ મને અનાથ કરવામાં એક ક્ષણમાં પણ વિલંબ ન રાખ્યો. મારા પોતાના બાળકો મારી વૃદ્ધાવસ્થાના દરેક પગલે મારા સ્વાભિમાનને એટલું ઠેસ પહોંચાડ્યું છે કે હું જીવતો છું ત્યારે આત્મનિરીક્ષણ કરતો હતો. ત્યારે આજે તેણે નિર્ણય લીધો કે તેણે ગામના સરપંચને બોલાવીને પોતાનો નિર્ણય સમજાવ્યો અને તેના આગળના પગલા વિશે જાણ કરી. રામકિશનજીની વાત સાંભળીને સરપંચજીના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. તેણે કહ્યું, પણ રામકિશનજી, આવો નિર્ણય લેતા પહેલા એકવાર ફરીથી વિચાર કરો. પછી રામકિશનજીએ કહ્યું, ખૂબ જ વિચારીને અને મારા હૃદયમાં પથ્થર રાખીને મેં આ નિર્ણય લીધો છે. ધ્યાનમાં રાખો કે હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તમારી ઈચ્છા મુજબ, સરપંચજીએ મંદ મનથી કહ્યું. રામકિશનજીએ આગામી 2 દિવસમાં તેમના નિર્ણયને વ્યવહારુ સ્વરૂપ આપ્યું અને તે પછી તેમની આંખોમાં આંસુ સાથે તેઓ એક વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા. અને એક દિવસ ગામના સરપંચે બંને પુત્રોને બોલાવ્યા અને કહ્યું કે તેના પિતાજી દુનિયામાંથી ગયા છે. બંને પુત્રોએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે પિતાના ઘર, જમીન અને મિલકતના વિભાજનમાં કેટલો હિસ્સો હશે. બંને પુત્રો અને વહુઓ વિભાજનની સંપૂર્ણ તૈયારી સાથે ગામમાં પહોંચ્યા. પુત્રોએ તેમની આંખોમાં આંસુ સાથે પિતાના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો અને જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે પાડોશીઓ અને સગા વહાલાઓની રાહ જોયા વિના બંને પુત્રો અને પુત્ર વધુઓએ બધાની નજરથી દૂર જઈને તેમના પિતાના રૂમનો દરવાજો ખોલ્યો. ત્યારે એક દૃષ્ટ સ્મિત ફેલાયેલું હતું. ચારેયના ચહેરા પર બંને પુત્રોની નજર સામે નાચતા જોવા મળ્યા હતા. બંને પુત્ર વધુની આંખ તેમની સાસુના સોનાના દાગીના જોવા આતુર હતી. મોટા પુત્રએ પિતાનો કબાટ ખોલ્યો અને જેમાં
તેની માતાના ઘરેણાં અને ઘર અને ખેતરોને લગતા દસ્તાવેજો હતા તે બહાર કાઢ્યા. પણ અહીં શોધખોળ કરતા ટૂંકની ચાવી પણ મળી ગઈ અને મોટી વહુએ પહેલું ટૂંક ખોલ્યું. પણ તે એ જોતા જ બધાના ચહેરા પર એકબીજાને નિરાશા છવાઈ ગઈ. આ શું છે? આ બોક્સમાં માતાના ઘરેણાં હોવા જોઈએ, પણ અહીં જુઓ, તેમાં તમારા બાળપણના ફોટોગ્રાફ છે. અને આ શું છે? નાના બાળકોના રમકડા. શું કોઈ બોક્સમાં આ બધી વસ્તુઓને એક બોક્સમાં રાખતું હશે? રાખતું નથી. મોટું બનાવીને મોટી પુત્રવધુઓએ એ રમકડાને નીચે ફેંક્યા અને પછી મોટા દીકરાએ તેને ઉપાડ્યા અને કહ્યું, નાનો, યાદ રાખો, અમે બંને બાળપણમાં આ રમકડા સાથે રમતા હતા. આ રમકડા સાથે અમારી કેટલી મીઠી અને ખાટી યાદો હતી. તેથી જ માતાએ તેમને બચાવ્યા હશે. ત્યારબાદ બંને પુત્રવધુઓ એક પછી એક વસ્તુઓ કાઢીને ફેંકવા લાગ્યા અને ઘણી વસ્તુઓ મળી. પણ જે વસ્તુ તેઓ આટલા ઉત્સુકતાથી શોધતા હતા તે ક્યાંય ન મળી. પછી મોટી આશા સાથે તેણે બીજું બોક્સનું તાળું ખોલ્યું. ટોકની ટોચ પર એક થેલી રાખવામાં આવી હતી, જેમાં કેટલાક પૈસા રાખવામાં આવ્યા હતા. ચારેયથી લોભી નજર તેમના પર પડેલી હતી. જ્યારે મેં પૈસા કાઢ્યા અને ગણ્યા તો તે 50,000 રૂપિયા હતા. તેની સાથે બીજું એક પરબીડિયું રાખવામાં આવ્યું હતું, જેમાં 500 રૂપિયાની ફાટેલી જૂની નોટ હતી. અને જુઓ, બોક્સમાં શું રાખવામાં આવ્યું છે? નાની વહુએ કહ્યું. એટલે નાના દીકરાએ બધો સામાન બહાર કાઢ્યો, પણ એમાં એના બાળપણના નાનકડા કપડાં સિવાયેલા બીજું કંઈ નહોતું. અને બાપુજીના બેંક ખાતામાં કે તેમની મિલકત વિશે ચોક્કસ માહિતી હશે. આટલું કહીને મોટી પુત્રવધુની આંખો ચમકી. પછી મોટા પુત્રએ તેને પત્ર વાંચવાનું શરૂ કર્યું. પત્રમાં લખ્યું હતું, શું તું આટલી ઉત્સુકતાથી શું શોધી રહ્યો છે? દીકરા, તારી માતાના ઘરેણાં અને મારી મિલકત. અરે દીકરા, અમારા બંનેની અમૂલ્ય સંપત્તિ તારા બાળપણની એ યાદો હતી, જેને અમે ખૂબ જ સાચવીને રાખી હતી. તમારા માતા પિતાને કહો નહીં. અને ખબર છે કે દીકરા, કોઈ પણ વ્યક્તિના જીવનનું સૌથી મોટું દુઃખ કયું હોય છે? પ્રિયજનો હોવા છતાં તેઓએ પોતાને તેમનાથી દૂર રાખવું જોઈએ. એટલું દૂર કે હું તેમના વિશે વિચારતો પણ નથી અને મનમાંથી કાઢી નાખ્યું. અને દીકરા, સાચું કહું તો એ દિવસે, એ સમયે દુનિયાની કોઈ ધન સંપત્તિ કોઈ કામની નથી. ખૂબ જ અર્થહીન લાગે છે. ત્યારબાદ બંને પુત્રવધુઓ એક પછી એક વસ્તુઓ કાઢીને ફેંકવા લાગ્યા. ઘણી વસ્તુઓ મળી, પણ જે વસ્તુ તેઓ આટલી ઉત્સુકતાથી શોધતા હતા તે ક્યાંય ન મળી. પછી મોટી આશા સાથે તેણે બીજા બોક્સનું તાળું ખોલ્યું. ટોકની ટોચ પર એક થેલી રાખવામાં આવી હતી, જેમાં કેટલાક પૈસા રાખવામાં આવ્યા હતા. ચારેની લોભી નજર તેમના પર પડેલી હતી. જ્યારે તેણે તે પૈસા કાઢ્યા, તેમાં 50,000 રૂપિયા હતા. તેની સાથે બીજું એક પરબીડિયું રાખવામાં આવ્યું હતું, જેમાં 500ની નોટ રાખેલી હતી. અને જુઓ, બોક્સમાં શું રાખવામાં આવ્યું છે? નાની વહુએ કહ્યું. એટલે નાના દીકરાએ બધો સામાન બહાર કાઢ્યો, પણ એમાં એક બાળપણના નાનકડા કપડાં સિવાયેલું બીજું કંઈ ન હતું. બાપુજીના બેંક ખાતાને કે તેની મિલકત વિશે ચોક્કસ માહિતી હશે. આટલું કહીને મોટી પુત્રવધુએ આંખો ચમકી. પછી મોટા પુત્રએ પત્ર વાંચવાનું શરૂ કર્યું. પત્રમાં લખ્યું હતું કે તું આટલી ઉત્સુકતાથી શું શોધી રહ્યો છે દીકરા? તારી માના ઘરેણાં અને મારી મિલકત. અરે દીકરા, અમારા બંનેની અમૂલ્ય સંપત્તિ, તમારા બાળપણની જે યાદો હતી એ અમે ખૂબ જ સાચવીને રાખી હતી. તમારા માતા પિતાને કહો નહીં. અને તને ખબર છે કે દીકરા, કોઈ પણ વ્યક્તિના જીવનનું સૌથી મોટું દુઃખ કયું હોય છે? પ્રિયજનો હોવા છતાં પણ તેઓએ તેમનાથી દૂર રાખવું. એટલું દૂર કે હું તેના વિશે વિચારતો પણ નથી. મિત્રો, આ કહાની તમને કેવી લાગી?
તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ